નમસ્કાર દર્શક મિત્રો, હું ડોક્ટર કૃષ્ણા પાઠક વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હું લંડનથી હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, શિવરાત્રી નજીક આવી રહી છે, તો હરેક શિવાલયોમાં શિવરાત્રીની ઉજવણીની ધામધૂમથી તૈયારીઓ થઈ ચૂકી છે. તો એવી જ રીતના લંડનની ભૂમિ પર હંસલો ખાતે જલારામ ઝૂંપડી સેવા ટ્રસ્ટ દ્વારા શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે. લંડનના હંસલો સ્થિત શ્રી જલારામ ઝૂંપડી ખાતે ધાર્મિક અને આધ્યાત્મિક માહોલ વચ્ચે ભવ્ય શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન કથાનું આયોજન શ્રી જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાઈ રહ્યા છે. જય જલારામ, જય સિયારામ અને હર હર મહાદેવના જયઘોષ વચ્ચે આયોજિત આ કથા કાર્યક્રમ ભક્તોમાં વિશેષ ઉત્સાહ પેદા કરી રહ્યો છે. કથા દરમિયાન ભગવાન શિવની મહિમા, શિવ તત્વ અને આધ્યાત્મિક જીવનના માર્ગ વિશે વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કથા 3 ફેબ્રુઆરી 2026 થી 11 ફેબ્રુઆરી 2026 સુધી યોજાશે. કથાનો સમય બપોરે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. કથા પૂર્ણ થયા બાદ રોજ આરતીનું આયોજન પણ કરવામાં આવશે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં ભાગ લેશે. આ પાવન કથાના વક્તા તરીકે જૂનાગઢના શાસ્ત્રી શ્રી મયુરભાઈ પંડ્યા પોતાના આધ્યાત્મિક પ્રવચન દ્વારા ભક્તોને માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમનું આયોજન શ્રી જલારામ ઝૂંપડી, બરાક રોડ, હંસલો ખાતે કરવામાં આવ્યું છે. એટલે કીધું કે કળિયુગની અંદર તો માત્ર ને માત્ર પાર્થિવ શિવલિંગ છે ને, એ એક જ તમને ફળ દેનારું છે. કાલે આપણે ચર્ચા કરી હતી, બે લિંગ હોય, ચર અને અચર. ચર લિંગ હોય એ શું હોય? કીધું એ આપણે ગમે ત્યાં ફેરવી શકીએ. એનું માપ શું હોય? કીધું એક આંગળ અથવા એક અંગૂઠો. આપણા ઘરની અંદર જે શિવલિંગ હોય એનું માપ એક આંગળ અથવા એક અંગૂઠા જેટલું જ હોવું જોઈએ. અને એ શિવલિંગ કેવું હોવું જોઈએ? કીધું એ આખું અલગ થઈ જાય ને એવું હોવું જોઈએ. એની અંદર થાળું, સર્પ અને શિવલિંગ, આ ત્રણ વસ્તુ અલગ થવા જોઈએ. એવું શિવલિંગ ઘરની અંદર રાખવું જોઈએ. અને જ્યારે મંદિરની અંદર અચરલિંગ હોય, એ અચરલિંગ શું હોય? કીધું એ અચરલિંગ છે એ જે વ્યક્તિની પૂજા કરે છે અથવા તો જે પ્રતિષ્ઠા કરે છે ને, એના 11 આંગળ જેટલું અથવા 11 અંગૂઠાના માપ જેટલું એ શિવલિંગ હોવું જોઈએ. કે જે આપણે મંદિરની અંદર રાખીએ છીએ એ લિંગ એવું હોવું જોઈએ કે એની અંદર થાળું અને શિવલિંગ ભેગા હોવા જોઈએ, અલગ ન થવા જોઈએ. એટલે આપણે તમે કોઈ પણ મોટા શિવ મંદિરની અંદર જોઈ લેજો, એ થાળું ને શિવલિંગ અલગ નહીં થાય, એ એક સાથે ભેગા જ હોય છે. અથવા તો પ્રતિષ્ઠા કરીએ ત્યારે એને એ રીતે ભેગા જોડી દેવામાં આવે કે પછી એ કોઈ દિવસ હલે જ નહીં. તો આવી રીતે કળિયુગની અંદર કીધું એ માટીની જે શિવલિંગ છે ને એની પૂજાનું વિશેષ મહત્વ આપેલું છે. અને વળી એમાં પણ 8 પ્રકારની શિવલિંગ બતાવેલી છે. અને 8 ની અંદર કીધું કે પાર્થિવ શિવલિંગ છે એ સૌથી શ્રેષ્ઠ ફળાફળી છે. અને કીધું કોણે કોણે કરવું જોઈએ? કીધું બધાએ વ્યક્તિ માત્ર એ પાર્થિવ શિવલિંગના પૂજનનો દોષ નથી. બધા વ્યક્તિએ પાર્થિવ શિવલિંગનું પૂજન કરવું જોઈએ.
તો દર્શક મિત્રો, આ સાથે ફરી પાછા મળીશું. વડોદરા વોઇસ લંડનથી ડોક્ટર ક્રિષ્ના પાઠક, લંડન.